આવડતું કે ધનુષ મેઘ કહેવાય નહીં એવો રંગ થાય જો અલગ અલગ મીંડો છે અત્યારમાં એવું કામ કરે અમારે દેવાભાઈ 1-2 કલાક જેવું વિડીયો અપલોડ કરતા થાય ત્યાં લગીમાં ચાર્જિંગ ઘણું ઉપાડે પાદરા ગમખોર થઈ ગયા લાગ્યા બધું આવશે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. મોઢું ધોઈને ચા પાણી પીને રેડી થઈ ગયા છે. આ બાજુ અમારે દેવાંશ અત્યારમાં વાડીમાંથી ખેતપડામાંથી કાંકડી તોડી આવ્યા લઈને ઊભો રહી ગયો પાછો બતાવે છે કેળા ખાવા માંડ્યો છે. અત્યારમાં એવું કામ કરે અમારે દેવાભાઈ. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો જોઈએ આપણે આગળ શું કામ કરવાનું છે, શું થાય છે. ઘરેથી આપણે આવતા રહ્યા હતા આપણા ખાટલે, કારણ કે અહીંયા આવવું પડે. વિડીયો અપલોડ કરવાનો થાય એટલે અહીંયા આવવું પડે. એમાં એવું છે ઘરે આપણે ટાવર પૂરતો આવતો નથી, ટાવર ઓછો આવે એટલે આપણે અહીંયા આવવું પડે. અહીંયા આવીને આપણે છે ને વિડીયો અપલોડ કર્યો તો 1.5-2 કલાક પ્રોસેસિંગ આવેલું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવામાં. ત્યારે વિડીયો અપલોડ થયો. કાયમ ઇન્ટરનેટનો એવો પ્રોબ્લેમ પડે છે ને એની વાત જવા દો. કાયમ 1.5-2 કલાક જેવું થાય છે વિડીયો અપલોડ કરવા માટે. એડિટિંગ તો સાંજે કરી નાખવી એટલે વાંધો ન આવે, પણ જ્યારે અપલોડ કરવાનું થાય ને ત્યારે ઇન્ટરનેટ સાવ ઓછું હોય. એના કારણે વિડીયો અપલોડ કરવામાં 1-2 કલાક પ્રોસેસ ચાલુ રહે. 1-2 કલાકમાં ચાર્જિંગ એટલું ઉપાડી લે અને 5G ન આવતું હોય તો ઇન્ટરનેટ પણ એટલું હોય જાય. જો અહીંયા આવતા રહ્યું. અહીંયા શું છે કે 5G ટાવર આવે ને એના કારણે અહીંયા જલ્દી અપલોડ થાય અને ઇન્ટરનેટ 5G અનલિમિટેડ હોય એટલે ઇન્ટરનેટનો કોઈ પ્રોબ્લેમ ના આવે. અને ચાર્જિંગ કરવા માટે પાવર બેંક તો આપણે લાવી જ છીએ. જો છે ને પાવર બેંક રાખવું પડે, કારણ કે 1-2 કલાક જેવું વિડીયો અપલોડ કરતા થાય ત્યાં લગીમાં ચાર્જિંગ ઘણું ઉપાડે એટલે પાવર બેંક હારે રાખવું પડે વિડીયો અપલોડ કરવાનું થાય ને ત્યારે. હાલો તો કન્ટિન્યુ બનાવ્યો વિડીયોમાં. કાયમ વિડીયો બનાવો કાંઈ સહેલો નથી, કાયમ અપલોડ કરવો. પાવર આવ્યો એટલે આપણે મોટર ચાલુ કરીને આવતા રહેતા વીડ બાજુ કુએ ન જોવા. પાણી જાજુ નહોતું આવતું એટલે પાણી ક્યાં લીક થાય છે ને કેટલું પાણી લીક થાય છે આંધા નીકળી ગયા ને. જો અહીંથી ભાઈ આ તૂટી ગયું એટલે પાણી બધું આમાં ગયું ને અહીંયા કણ તોડ નાખ્યું. જો કલર કેવો થાય. નામ તો ના આવડતું કે ધનુષ મેઘ કહેવાય નહીં એવો રંગ થાય જો અલગ અલગ. અહીંયા કણ લાઈન ફાડી નાખી થોડી અને અહીંથી બધું પાણી અંદર ગયું એટલે પાણી ઓછું આવે. હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો તમે 3 વાગવા જાય છે. આપણે અહીંયા પૂતા જો ઓળીએ અચાનક છાંટા આવવાનું ચાલુ થઈ ગયું ઝીણા. પછી હું ઓળીમાં ખાટલો મૂકીને આપણે થઈ ગયા ઘર બાજુ. પહેલાં જઈ ઘર બાજુ. જો આવો વરસાદ સીધો તો પાદરા ગમખોર થઈ ગયા લાગ્યા બધું આવશે નહીં એવું કાઢતું. આ બાજુ હતું એ બધું કહી ગયું. આગળ થોડા છાંટા આવે છે, જોઈ આવે નહીં વરસાદ.